હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ અને તેમાં બ્લેક બોક્સ સપ્લિમેન્ટરી રીડર યુનિટ નંબર 6 ધ સ્નીક થીફ. ધ સ્નીક થીફનો મતલબ થાય જે હાથમાં આવે તે ઉપાડીને લઈ જનારો ચોર. બરાબર, ધ સ્નીક થીફ એટલે એનો મતલબ થાય કે જે પણ કોઈ વસ્તુ હાથમાં આવે તે ઉપાડીને લઈ જનારો નાનો એવો ચોર. બરાબર, એના વિશે આજે આપણે ક્વેશ્ચન આન્સર છે, એક નાની એવી સ્ટોરી અને તેના ક્વેશ્ચન અને થોડા ઘણા એના આન્સર આપણે છે એ જોવાના છીએ. ચાલો તો એને ક્વેશ્ચન આન્સર જોઈએ, પેરેગ્રાફ જોઈએ. શરૂઆતની અંદર અહીંયા આપેલું છે અ ફ્યુ મિનિટ્સ લેટર. અ ફ્યુ મિનિટ એટલે થોડી મિનિટો પછી, લેટર LATR લેટર એટલે પછી. ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. ધ ઇન્સ્પેક્ટર એટલે પોલીસ અફસર. સ્પોટેડ ધ મેન એટલે એક માણસને શોધી રહ્યા હતા, તે માણસને એને શોધી લીધો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. હી વોઝ એન્ટરિંગ એટલે શું થાય, તે પ્રવેશ કરી રહ્યો હતો. કઈ જગ્યાએ? ધ સ્ટેશન્સ કોફી શોપ. સ્ટેશનની જે કોફી શોપ છે તેની અંદર તે પ્રવેશ કરી રહ્યો હતો. નાઉ હવે he was carrying a leather briefcase. હવે તેની પાસે હતું શું હતું? લેધર બ્રીફકેસ એટલે ચામડાનું પાકીટ. બ્રીફકેસ એટલે પાકીટ, બરાબર, કે એની પાસે હવે ચામડાનું પાકીટ હતું. ધ મેન એટલે તે માણસ સેટ ડાઉન એટ ધ વેકન્ટ કોર્નર ટેબલ. સેટ ડાઉન એટલે બેસી ગયો. કઈ જગ્યાએ? એટ અ વેકન્ટ એટલે ખાલી. વેકન્ટનો મતલબ શું થાય? ખાલી. કોર્નર ટેબલ, કોર્નરમાં જે ખાલી ટેબલ હતું એ ખાલી ટેબલ પર જઈને એ બેઠો. પ્લેસિંગ એટલે મૂકવું. પ્લેસિંગ એટલે મૂકી. ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. બ્રીફકેસ, પ્લેસિંગ ધ બ્રીફકેસ એટલે એને પાકીટ મૂક્યું. કઈ જગ્યાએ? બિટવીન એટલે બે વસ્તુની વચ્ચે. હિઝ ચેર તેની ચેર, એન્ડ ધ વોલ અને દિવાલ વચ્ચે. બરાબર, એ ખૂણા પરના ખાલી ટેબલ પર જઈને બેઠો અને તેની જે પાસે પાકીટ હતું એ પાકીટને એને એની ચેર અને દિવાલ વચ્ચે એણે મૂક્યું. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ. ફોલો કરવું એટલે એનો પીછો કરવો. ધ પોલીસ અફસર હતો તેનો પીછો કર્યો. એન્ડ સેટ એટ હિઝ ટેબલ અને તેના ટેબલ પર જઈને બેઠો. એન્ડ આસ્ક અને પૂછ્યું. હિમ એટલે ચોરની વાત કરે છે તેને, અને ચોરને એણે પૂછ્યું ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. ટુ કમ એટલે આવવા. ઓવર ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં. ટુ આન્સર શા માટે? ટુ આન્સર જવાબ આપવા માટે. અ ફ્યુ ક્વેશ્ચન્સ થોડાક પ્રશ્નોના જવાબ આપવા માટે. અબાઉટ એટલે કોના વિશે? કોના વિશે પ્રશ્નો પૂછવાના હતા? તો કે અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. ઓનરશિપ એટલે માલિકી. ઓફ ધ બ્રીફકેસ એટલે કે આ પાકીટની માલિકી વિશે અમારે થોડા પ્રશ્નો પૂછવા છે, એના માટે તમે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવા માટે એણે કહ્યું. ધેટ હી હેડ વિથ હિમ. ધેટ કે જે, હી હેડ તેની પાસે હતી. બરાબર, કે જે બ્રીફકેસ તેની પાસે હતી તેની માલિકી વિશે થોડાક પ્રશ્નો પૂછવા હતા. ધ મેન ક્લેમ્ડ તે માણસે દાવો કર્યો. ક્લેમ કરવું એટલે કે દાવો કરવો. દાવો કર્યો. એંગ્રીલી એટલે ગુસ્સેથી તો એને દાવો કર્યો પહેલા. ધેટ કે ધ બ્રીફકેસ વોઝ હિઝ કે આ પાકીટ છે તેનું જ હતું. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ. પરંતુ હી એગ્રીડ એટલે તે સહમત થયો. ટુ ગો અલોંગ તેની સાથે જવા સહમત પણ એ થયો. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક કે જ્યારે એ બ્રીફકેસને છે ટેબલ ઉપર ખુલ્લી મૂકવામાં આવી. રિવીલિંગ અ ફાઇલ ઓફ પેપર્સ તેની અંદર શું હતું? ફાઇલ ઓફ પેપર્સ કાગળોની એક ફાઇલ હતી. એન્ડ એન એન્વેલોપ કન્ટેનિંગ અબાઉટ $20,000 અને એક એન્વેલોપ કવર, એક પાકીટ જેવું વસ્તુ હતી કે જેની અંદર $20,000 છે એ રૂપિયા હતા. ઓહ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ શાઉટેડ મિસ્ટર ફિંક એટલે કે જે સ્નીફ થીફ હતો, બરોબર, એવું કહે છે કે ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ કે આ મારી બ્રીફકેસ નથી. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ કે આ બ્રીફકેસ ખોલી તે પહેલા મિસ્ટર ફિંક, બરાબર, મિસ્ટર ફિંક બિગન ધ ઇન્સ્પેક્ટર
ઇન્સ્પેક્ટર કહે છે કે આ બ્રીફકેસ ખોલીએ પહેલા તો તમે એમ કહેતા હતા કે આ બ્રીફકેસ મારી છે, બરાબર. હવે તમે બ્રીફકેસ ખોલ્યા પછી એની અંદરથી આ જે વસ્તુઓ નીકળે છે એ જોઈને તમે એવું કહો છો કે આ બ્રીફકેસ મારી નથી. યુ ટોલ્ડ અસ, તમે અમને કીધું હતું, ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, કે આ તો તમારી જ બેગ છે એવું તમે કીધેલું હતું. ડેફિનેટલી એટલે બરોબર, એટલે કોઈ વસ્તુ ઉપર આમ પાક્કો ઈરાદો હોય કે ભાઈ આ મારી જ છે એમ, એટલે એવું કીધું કે આ તમારી જ બેગ છે એવું તમે કીધું. એન્ડ ધેટ ઇઝ કન્ટેન્ડ ઓનલી અ કપલ ઓફ મેગેઝીન, બરોબર. એન્ડ ધેટ ઇઝ કે તે કન્ટેન્ટ એટલે ધરાવે છે ઓનલી અ કપલ ઓફ મેગેઝીન, એટલે ફક્ત એની અંદર 2 મેગેઝીન જ છે એવું જ તમે કહ્યું હતું, બીજું એની અંદર કંઈ છે નહીં એવું તમે જણાવ્યું હતું. નાવ યુ ડિનાઇડ ધેટ યુ આર ધ ઓનર. નાવ હવે યુ ડિનાય કરવું એટલે નકારવું, હવે તમે ના પાડો છો ધેટ યુ આર ધ ઓનર, કે તમે ઓનર છો એવી વાત તમે નકારો છો. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, તમે આના વિશે શું કહેવા માંગો છો, ઇન્સ્પેક્ટરે એને પૂછ્યું, બરાબર. કે તમારું એના વિશે શું કહેવું છે કે તમે અત્યારે ના પાડો છો, પહેલા તમે એવું કીધું હતું આ પાકીટ મારું જ છે, પાકીટ ખુલ્યા પછી હવે તમે એમ કહો છો કે આ પાકીટ મારું નથી, તો હવે તમારે એના વિશે શું કહેવું છે. ચાલો ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ ધ મેન કેરિંગ, બરોબર, કે માણસની પાસે શું હતું, શું લઈ જઈ રહ્યો હતો. ધ મેન વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ, બરોબર, કે માણસ છે એ ચામડાનું પાકીટ લઈ જઈ રહ્યો હતો. બીજો ક્વેશ્ચન, વેર ડીડ ધ મેન પુટ ધ બ્રીફકેસ, આપણે પેરેગ્રાફની અંદર જોયું હતું, અહીંયા ક્વેશ્ચન પૂછે છે વેર ડીડ, કઈ જગ્યાએ ધ મેન પુટ ધ બ્રીફકેસ, કે જે આ ચામડાનું પાકીટ છે કઈ જગ્યાએ મૂક્યું હતું. ધ મેન પુટ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ, કે તેણે આ પાકીટ છે તેની ચેર અને વોલ એટલે કે દિવાલ વચ્ચે મૂકેલું હતું. વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ટેલ ધ મેન, વોટ એટલે શું, ઇન્સ્પેક્ટર ટેલ એટલે પોલીસ અફસરે કીધું ટુ ધ મેન, બરાબર, કે માણસને શું કીધું હતું. ધ ઇન્સ્પેક્ટર આસ્ક્ડ ધ મેન, આ પોલીસ વાળાએ જે અફસર હતું તેણે એ માણસને કીધું ટુ કમ ઓવર ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, ટુ કમ એટલે આવવા, ઓવર ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, ત્યાં જે સ્ટેશન માસ્ટરની ઓફિસ છે ત્યાં આવવા માટે કહ્યું. ટુ આન્સર, શા માટે, ટુ ગીવ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ, કે થોડાક પ્રશ્નોના જવાબ આપવા માટે. અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ, કે એ જે પાકીટ છે પાકીટની માલિકી વિશે. ધેટ કે જે હી હેડ વિથ હિમ, કે તેની સાથે જે પાકીટ હતું એ પાકીટની માલિકી વિશે તેમને પૂછપરછ કરવા માંગતા હતા, એટલા માટે ત્યાં એમને બોલાવતા હતા. વોટ ડીડ ધ મેન ક્લેમ, વોટ ડીડ ધ મેન ક્લેમ એટલે કે માણસે શું દાવો કર્યો. ધ મેન ક્લેમ ધેટ, માણસે દાવો કર્યો કે he was the owner of the briefcase, કે તે ઓનર હોવો એટલે માલિક હોવો ઓફ ધ બ્રીફકેસ, કે આ પાકીટનો માલિક તે જ છે એવું એણે દાવો કર્યો. વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ, જ્યારે આ બ્રીફકેસ ખોલવામાં આવી, વોટ વોઝ ફાઉન્ડ એટલે શું મળી આવ્યું. ઇન ધ બ્રીફકેસ એટલે કે આ પાકીટની અંદર શું મળી આવ્યું. અ ફાઇલ ઓફ પેપર્સ, કે કાગળની એક ફાઇલ, એન્ડ એન્વેલોપ અને એક નાનું પાકીટ કન્ટેનિંગ અબાઉટ $20,000, કે જેની અંદર લગભગ $20,000 રૂપિયા હતા એવું એની અંદર છે મળી આવ્યું. વોટ ડીડ મિસ્ટર ફિંક ડુ વેન હી સો ધ કન્ટેન્ટ ઓફ ધ બ્રીફકેસ. વોટ ડીડ મિસ્ટર ફિંક ડુ, મિસ્ટર ફિંકે શું કર્યું જ્યારે he saw એટલે તેને જોયું, ધ કન્ટેન્ટ એટલે કે સામગ્રી ઓફ ધ બ્રીફકેસ, કે બ્રીફકેસની અંદરની જે બધી વસ્તુઓ જોઈ એ વસ્તુઓ જોઈ અને પછી મિસ્ટર ફિંકે છે એ શું કર્યું. વેન મિસ્ટર ફિંક સો ધ કન્ટેન્ટ્સ ઓફ ધ બ્રીફકેસ, કે જ્યારે આ સામગ્રી આ પાકીટની અંદરની જોઈ. હી ડિનાઇડ તેણે નકાર્યું. ધેટ હી વોઝ નોટ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, કે તે આ પાકીટના માલિક નથી એવું એમણે એને કહ્યું.